કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું, જેને સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળી ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું હતું. આ બજેટને લઈને સુરત જેમ એન્ડ જ્વેલરી સેક્ટર, સોલાર ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ સરકારની વિવિધ પ્રકારની રજૂઆત કરી હોય અને ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટપ સ્કીમ ફરી શરૂ થાય અને સેજમાં ટેક્સ ફ્રી હીરા વેચાણની છૂટ મળે તેના ઉપર ઉદ્યોગ જગતનો મદાર હોય, જેથી ચેમ્બર ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ બજેટ નિહાળ્યું હતું અને બજેટને લઈ ઉદ્યોગપતિઓ દ્વારા ચર્ચાઓ પણ કરાઈ હતી. नैनेश पच्चीगर और गुजरात प्रेसिडेंट इंडियन एंड बुलियन ज्वेलर्स एसोसिएशन. આજના બજેટમાં વચગાળાનું જે બજેટ કહેવાય એમાં કઈ રીતનું આખું ઉદ્યોગોને ફાયદો શું થશે? આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય, ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે 1 મહિનાની દૂર છે, એટલે એમને ટેક્સ સ્લેબ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી. અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પઝ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂવ મળે એના માટે અમે કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફાર માટેની દરખાસ્તો મૂકી હતી, પણ એમને અત્યારે અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી. અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ ડ્યુટી અને ડાયમંડ્સમાં જે પણ અમારી ટેક્સ સ્લેબ્સ વિશેની જે ચેન્જ હતા એમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે. અચ્છા, આનાથી ઉદ્યોગને કેટલું પેલો તકલીફ પડે? અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ, કારણ કે આ એક અંતરિમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે તેમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે. અચ્છા, આવનારા સમયમાં કઈ રીતે ફેરફારો ઈચ્છો? આવનારા સમયોમાં અમે કસ્ટમ્સ ડ્યુટીમાં કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવા માટેની માંગ અમારી કન્ટિન્યુઅસ છે અને એમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને 100% ગ્રો મળશે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ગવર્મેન્ટ્સમાં જીડીપીમાં એનો 1.6%નો રેશિયો છે, તેનો રેશિયો એક્સપોર્ટ્સમાં પણ અમારી ઇન્ડસ્ટ્રી જેમ જ્વેલરી સેક્ટર્સનો હિસ્સો વધશે. જો ટેક્સ સ્લેબ્સમાં ફેરફાર આવશે ત્યારે વધશે 100%. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ વખતનું બજેટ જે સીતારામન મેડમે રજૂ કર્યું છે, ઇન્ટરિમ બજેટ, તે 2047 વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે. આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે 1 કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજીરોટી મળતી હતી તે 3 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે. બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું નહોતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે. ત્રીજી વસ્તુ કે એમણે આ 1 કરોડ ઘરને 300 યુનિટ સુધી વીજળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે. અને આ વખતના બજેટમાં કોઈ ઇન્કમ ટેક્સમાં કે એવી કોઈ રાહત છે નહીં, એટલે બજેટ આ સમતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે. વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે 2047ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે જીએસટીના કાયદામાં 93 દિવસમાં જે રિફંડ આવતું હતું તેના બદલે 10 દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે, એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે. ઇન્કમ ટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા અને નાણાંની છૂટછાટ રહેતી થશે. અને તેને લઈને આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે તે 5 ટ્રિલિયન ઇકોનોમીને આપણે એચીવ કરી શકીશું અને 3 નંબરની ઇકોનોમી પણ આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું. આભાર. જય